ના હરી કરું ના હું પાડીશ આખી ઓફિસ ખાલી. મારા કપડા હે ને આ થેલામાં ભરવાનું થાય છે અને આના કપડા આ થેલામાં. એનો ચોકોય નખો, આપણોય ચોકો નખો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બધું તમને ખડુકલો બતાવું. મારું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. 11 વાગવા આવ્યા છે અને જયદીપ અહીંયા છે. મારું કામ પણ ચાલુ થઈ ગયું છે અને આ ખડુકલા જો જવાનું છે બહાર, તો બધું પેકિંગ ને બધું થતું હતું. અહીંયા કટલેરીનું પેકિંગ બધું કરતી હતી હું. પાછું હવે કામ આવી ગયું છે એટલે વચ્ચે લંચ બ્રેકમાં કેમ થોડું ઘણું કરીશ. બાકી પછી રાત્રે અને બધું બેગ ને નાસ્તા ની એ બધું એમને પડ્યું છે, એ પણ બધું ભરવાનું છે. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. તમને આજે બતાવીએ શું શું ભરીએ છીએ, શું લઈ જઈએ છીએ. અને પેલી વેક્યુમ બેગ હતી એ ભી મતલબ યુઝ કરશું ને એમાં પણ ભરશું. તો વ્લોગમાં બન્યા રહેજો. ને આ સાહેબ જો આપણા નોલું ટેડીડું જો, ટેડીડું જો. બાય બાય. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ લિફ્ટ હજી ટાઈટ જ છે હારી. તો જાઉં છું અત્યારે ઓફિસ, પછી બેગ પેક કરવાનું છે. આવીને ફાઇનલી બધું પેક કરવાનું છે. ચલો છૂટીને કરશું. 3 hours later. તો ગાઈસ ઘરે આવી ગયો છું, જમવાય બેસી ગયા. રસ્તામાં કાંઈ લીધો નથી. વ્લોગ ચૂપ થાને જઅહીંયા હોય ત્યાં કાંઈક બોલું ને ખરી કરવી જ જોઈએ. હાલો રોટલી શાક અને આ કાલની પાણીપુરી લઈ આવી છે વધેલી, ખાવાની હે. હાલો જમી લઈ જાઓ. અહીંયા બ્લોગ બેયના માથામાં ટોપલા પહેર્યા છે, જોઈ લઈ. તો ગાઈસ જમી લીધું છે ને, જમીને છે ને ગાર્ડનમાં આવ્યા છીએ અત્યારે. જો આ કૂતરા સાથે, કૂતરું અહીંયા સૂતું છે. ફટાફટ આવ્યા છે કેમ કે પછી છે ને જોબે જવાનું છે. અત્યારે અહીં છે ને ગીવ અવેનો વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. તો ફટાફટ શૂટ કરી લઈને પછી જોબે જવાનું છે. ના મેડમ રીસાઈ ગયા હતા તો એને મનાવવા પડ્યા. એટલે બહુ ના મનાવવા પડ્યા, ડાયરેક્ટ માની ગઈ. તો એ શું રીસાણી હતી ને એ ગીવ અવેના વિડીયો મેં કીધેલું છે. એવું તો કેવું જરૂરી હતું આ વ્લોગમાં, હું તો કીધું. હા, અને તમે પાર્ટિસિપેટ ન કર્યું તો કરી લેજો ગીવ અવેમાં. તો એ વિડીયો જોઈ આવો, રૂલ્સ જોઈ આવો. સારું ચાલો તો ઓફિસે નીકળીએ. જો વિડીયો શૂટ થઈ ગયો ને હવે જાય છે પાછા ઘરે. આને મૂકતો જઈશ ઘરે અને તો મોડું નહીં થાય. જુઓ ગાઈસ, તમે એ બ્લોગ જોઈ આવજો. એમાં છે ને આ રિહાણી હતી, એમાં રિહાણી હતી ને એને બે તો ઓફિસે પહોંચી જ જવું. પહોંચી જવું મીન્સ કામ ચાલુ કરી દેવું. તો હવે હિંચકો ખાવા ગઈ. 1 મિનિટ જ ખા. એ વાહ, અહીંયા આપણે રોજ આવશું. હે રોજ આવશું, ટાઈમ છે. ધીમે ધીમે પડી જાય. ના હરી કરું ના હું પાડીશ પાટા મારમાં. હાલો હાલો મોડું થાય. એટલે મારે મોડું થાય. તઈ હું ધોઈડા આવો, ગાડી મૂકશે મને. તઈ હું ધોઈડા આવે ને બેહી જાય હિચકે હિચકો ખાવા. નાના ગગુલિયા. એ ભાઈ હાલ ને હવે. ખાલી જોવું આ કેમ જોતી નથી તું. આપણે અહીંયા રોજ સવારે અવાય જઈ દે. હા આવશું, હો આવશું. લોકો કમેન્ટ કરશે ને તો આવી જાવ. ગાઈસ કમેન્ટ કરો, અહીંયા રોજ આવવું જોઈએ કે નહીં. હાલે ને ભાઈ, તું હવે માર ખાઈશો અત્યારે તું. હાલો ઓલે કામ આમ ગોળ ગોળ ફરી કરી આવું જરા. ના કાંઈ નથી કરવું. હાલ કાઈ ના. હમણાં મોડું થતું, રિહાઈ ગઈ હતી ને હવે હિંચકા ખાવા હે મેડમને. સારું ચાલો ગાઈસ, તો ઓફિસ જઈને છૂટીને મળશું. વ્લોગમાં બન્યા જ આપણે પેકિંગ કરવાનું બધું. આખી ઓફિસ ખાલી, 4 જણ. તો ગાઈસ છૂટી ગયો, બહુ લેટ થઈ ગયું. 8 જેવું થવા આવ્યું, 8 અથવા 7:45. 7:45 પછી છૂટ્યો. હવે જાઉં છું ઘરે. રસ્તામાંથી ખીરું લઈ લીધું છે ઢોકળા માટે. ચલો હાલો તો ખાના ખદોડને બેઠતે હે. તો આજે ઢોકળા ખાટિયા. ખાટું સારું થાય છે ખીરું બધું. આ શિયાળો હે તો એ કેમ હે ચાખો ને. મેં હમણાં તે ખવડાવ્યું જ ખરા તારા ભૂલી ગઈ. જમી લઈએ પછી ઘણું બધું કામ છે. કાલમ શનિવાર હે પણ ફરવાની તૈયારી કરવાની. તો અત્યારે ખાઈ પીને રૂમમાં આવ્યા અને હવે પેકિંગ ચાલુ કરવાનું છે. ને આ જો એડિટિંગ કરતા હતા અહીંયા વ્લોગનું. બહુ કામ હે ગાઈસ, બહુ કામ બહુ. હાલો ચાલુ કરો ને પેકિંગ. હાલો પેલા કોનો ભરશે, તારો કે મારો કે બે હો ને? બે હો ના
કાઢી દો બે થેલા છે ને અહીંયા માથે જ ખોલી નાખી પછી કરીએ એટલે આખા ખોલી જાય થેલા. તેમ જ કરવાનું. ઈ મેં આઈડિયા આપ્યો, હવે એમ જ કરવાનું એવું નહીં કેમ ઈ વળી હું એ લોકો કે મારો બકવાસ ચાલુ રહેશે, આપણે કરવા માંડીએ. મારો થેલો ક્યાં? બાલ્કનીમાં. આ જો બધા ખડુકલા વધતા જાય છે અહીંયા ખડુકલા. આ બેગ મારું છે બ્લેક, આ દેવાંગીનું, અને આ નાસ્તોય ભરવાનો છે. ચલો સ્ટાર્ટ કરી. જો મારા કપડાં છે ને આ થેલામાં ભરવાનું થાય છે, અને આના કપડાં આ થેલામાં એનો નોખો, એનો ચોખ્ખોય નોખો, આપણોય ચોખ્ખો નોખો નહીં. તો હાલો ફટાફટ ભરીએ, કેમ કે વચ્ચે કોલ આવ્યો તો મમ્મીનો, ઘરે વાત કરી બે, એમાં થોડુંક સ્પીડ ઓછી થઈ ગઈ ભરવાની, હવે થોડીક સ્પીડ વધારવું. ચાલો, અને આ તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો ગાઈસ જો આ બધા છે ને થેલા તમને બધું આખો 360 વ્યૂ દેખાતો હશે રૂમનો. થેલા પાથરીને ભરી દીધા છે. હવે વેક્યુમ બેગ કાઢું છું. કા બોલો છે ને ઓલો આપણા કપડા સુગંધ થાય છે. એના આ છટાઈ ગયો ને હવે થોડી વાર પછી કેમ ગાઈસ પેન છાટવાનું. તો ગાઈસ હવે વેક્યુમ બેગ કાઢ્યા છે, એટલા માટે ટાઈમ લેપ્સ બંધ કરીને તમને બતાવું. ચાલો આપણે આ ધરસા છે ને એ બધા વેક્યુમ કરીએ. તારે કેટલા લેવા? તે તો એમને ભર દીધા. દિયો મને તો એવું કરો. તો એમને કેમ ભર દીધા? આનો સેપરેટ બ્લોગ છે ગાઈસ, જોઈ આવજો. ન જોયો હોય તો. ગાઈસ મોબાઈલ પડ્યો તો હમણાં. તો વચ્ચે રાખ્યું ને બે સાઈડ બીજું. ચાલો આપણે ચાલુ કરીએ. ઈ કરતા રહે ધીમા હે અમારે. આપણે જો આ ચાલુ કરી દીધું છે. જો અત્યારે કેટલું છે, હજી મેં થોડું કરી દીધું એટલે અહીંયા સુધી આવે છે. મતલબ આખી તમે માનો ને સુટકેસની આની ઉપર કાંઈ ના રહ્યો. હવે જોઈએ કેટલું થાય છે. તૂટી જાય તો હું રહી થઈ છો. બહુ ન કરતા પછી ત્યાં કડક અવાજ આવી હે. આ ફરાઈ ગયું પાછું છે. હા પાછું ખુલી ગયું થોડું. ગાઈસ પોપટ થઈ ગયો, કોથળીમાં હવા લીક થઈ જાય છે. હમણાં મારામાં જોઈ પછી ખબર પડશે. કેમ નીકળતું ખબર. જો ગાઈસ થઈ ગયું છે અમારો વાળો. જો આ કેટલું નાનું થઈ ગયું. હા એલા થઈ ગયું. હું તો કરી નાખું, ભલે કડતલી પડી જાય ગાઈસ. આપણે તો સ્પેસ કડક નથી એટલું બધું. હવે જો બસ 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 બસ. આ મારો કોઈ વિશ્વાસ જ ન કરે, એટલું પચકાઈ દીધું છે ગાઈસ. જો મારે ઓછું પચકાવે લાગેલા હું. તારું તો હા ઓછું હોય છે. આ મારો ભોંબો ભીમ હાથી જેવું હમાઈ ગયો આમ. અહીંયા વધારે થયું, અહીંયા ઓછું, એવું કઈ ન થાય તો અહીંયા આવી જાય. ત્યાં ટોપી હશે એટલે. હાલો ગાઈસ, તો સક્સેસ પ્રોડક્ટ. ઓકે, કમેન્ટ કરી હતી કે આના કરતા તો હાથે જ ભરી લેવાય, પણ આ તમે રિઝલ્ટ સામે જોઈ લ્યો. હું નથી કહેતો આ ભંભો કેવો હતો, આટલો જાડો હતો, અને અત્યારે આ એક ઉપર એક જેકેટ છે, બે જેકેટ છે, આટલા પાતળા. અને આ જાડું છે ને એ અડધામાં જ છે, અહીંયા થાવ દબાઈ ગયું. વાહ, હવે મજા આવી. તો ગાઈસ હાલો આ બધું છે ને માચડો અમે હકેલ લઈ પછી આપણે મળીએ. તો અહીંયા છે ને ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે. જો હવે સુટકેસ બંધ કરવાની છે ને આ છે ને મારા જેકેટમાં કરી દે છે વેક્યુમ. એને બહુ સારું આવડે ને એટલે. અને અહીંયા જો આ બધો નાસ્તો છે ને એમાંથી હું હવા કાઢું છું આમ કાણું પાડીને. એટલે શું હવા નીકળી જાય તો ઓછી જગ્યા રોકે ને એટલા માટે. ચલો આપણે નાસ્તામાં હવા કાઢીએ. તમે જુઓ ટાઈમ લેપ્સ. શું? ના ના એમનું હોય. આ ગોગડા છે જો ના, આ બંધ કરતા ને ધાડું એમ જો કર્યું જો આમ હોય, આમ જો એમનું હોય ગોગડું. લાવ પકડો, હું કહું કેમ હોય.
ના હું જ કરીશ. આ જો આનું પેકિંગ થઈ ગયું છે, હવે બંધ કરે છે સુટકેસ. મારી સુટકેસ અહીંયા રેડી થઈ ગઈ છે, નાસ્તો ને બી બધું ભરાઈ ગયું છે. ટી શેપ મારી હે તને નહીં આવડે. હા લાસ્ટ ટાઈમ તમને ન ખબર હોય તો આ સુટકેસ હું જ યુઝ કરતી હા. એમ ના હાલે, આટી આવી. જો આટી ના હાલે, હું સીધું રાખતો તો એટલે ન થતો. આટી સીધી કરી નાખો. હા કાઢ નાખ્યો આટી. જો સીધો સીધો પટ્ટો ન્યાય હે કે ન્યા બરાબર હે? જો તો ફાફડા આમ પટ્ટી આમ રાખ દે. તો જો ગાઈસ આ રીતનો અહીંયા ક્રોસ મારી દીધો ને. અહીંયા છે ને આ વેક્યુમ કરેલા 2 બેગ છે, અહીંયા પરચુરણ છે, હાથના મોજા અને આ સ્પ્રે છે. હું મેડમ હરી કેમ કરવા આવ્યા? પણ એ ઓલું જાડું ધડસું છે એટલે એમાં એવું જ થાય, એમાં હરખું નહીં રહે. ચલો અહીં ચા બને છે, ભેગા નાસ્તોય બને છે, અને હું અહીં એડિટિંગ લઈને બેઠો છું. તો ચાલો ફટાફટ એડિટિંગ એ કરું હું, ને સાથે સાથે આ બને છે. તો ગાઈસ નાસ્તો પાણી થઈ ગયો અને હવે હું પાછો એડિટિંગ ઉપર બેસી ગયો છું. તો એડિટિંગ આજે પતાવી જ દેવું છે એમ, કેમ કે કાલ શનિવાર છે, કાલનો દિવસ આ બધી તૈયારી થોડી ઘણી કરશું, અને રવિવારે તો સવાર નીકળી જવાનું છે. એટલે અત્યારે પતે તો પતાવી દો ને. હા આઈફોન ખાલી કરવાનું છે. તો હવે તમે ડાયરેક્ટ જે બ્લોગ જોશો ને એ ડાયરેક્ટ ફરવાનો જ જોશો. તો મેરેજ પછી પહેલા સિંગાપુર ગયા અને અમારું આ બીજી વાર મોટી ટ્રીપ. અને આ ગીવ અવેમાં પાર્ટિસિપેટ ન કર્યું હોય તો હજી ચાલુ જ છે. ઇન્સ્ટાની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, ફટાફટ પાર્ટિસિપેટ કરી દો. સારું ચાલો તો વેઇટ કરજો ક્યાં જઈએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જશે. અને હા કાલે બ્લોગ નહીં આવે, એક બ્રેક પડશે, કેમ કે બહુ ટ્રાય કરી પણ એક બ્લોગ ઓછું પડે છે, તો કાલે નહીં આવે. સારું ચાલો તો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે, એટલા માટે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. ફાઇનલી બધું પેકિંગ કરવાનું છે. અરે યાર તો એ કરવું પડશે. સારું ચાલો બ્લોગ મોટો થઈ ગયો તો બ્લોગ તો આ